11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો આપણે ચેપ્ટર નંબર 16 જોતા હતા સંભાવના, જેમાં આપણે પ્રક્રિયા સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોતા હતા, જેની અંદર ભાગ 9 ની અંદર આપણે પ્રક્રિયા સ્વાધ્યાયના 1 થી 6 એક્ઝામ્પલ જોયા હતા। આજે જોઈએ 7, 8, 9 બરાબર છે। ચલો તો એમાંનો એક્ઝામ્પલ નંબર 7 શું કીધું છે એમાં તો કે a અને b બે ઘટનાઓ એવા પ્રકારની છે જો p of a બરાબર કંઈક આપેલું છે p of b અને p of a છે b, તો આ ચાર પરિણામ શોધો। સાવ સારું છે। એક્ઝામ્પલ નંબર 7 તમને એમાં આપેલું છે પહેલા તો કે p of a છે અહીંયા 0.54, p of b છે 0.69 અને p of a છેદ b બરાબર છે 0.35। મારે મૂકવું છે નંબર 1 કયું તો કે p of a યોગ b। આનું સૂત્ર શું થશે? સૂત્ર થવાનું p of a વત્તા p of b માઈનસ a છેદ b। કિંમત મૂકી દો, આ થવાના 0.64 માઈનસ 0.35। આ બંનેનો સરવાળો કરો તો તમને એક જવાબ મળશે 9 ને 4 13 નો બગડો વધી આવી 1, 6 ને 5 11 ને 12 નો બગડો વધી આવી 1 માઈનસ 0.35। 1 માંથી 0.35 જાય તો કેટલા બચશે? અહીંયા ઉપર 10 ને સ્ક્વેર નીચે આવશે અહીંયા 8, અહીંયા થશે 11, અહીંયા તમારા 0, 11 માંથી 8 જાય અને 11 માંથી 3 જાય તો કેટલા બચશે? 8, એટલે કે 0.88 આ તમારો જવાબ કે p of a યોગ b બરાબર શું આવશે? 0.88। ત્યારબાદ નંબર 2 એમાં ગોતવાનું કીધું છે તમને p of a dash છેદ b dash। હવે a dash છેદ b dash અહીંયા તમે ધન વર્ગનો નિયમ વાપરો તો શું થાય? તો કે p of a યોગ b આખાનો ડેશ અને અહીંયા પૂરકરણ વાળું સૂત્ર એટલે કે 1 માઈનસ p of a યોગ b। a યોગ b આપણે ઉપર એકમાં ગોઠવું 1 માઈનસ 0.88, જવાબ કેટલા આવશે? અહીંયા 1 માઈનસ 0.88 એટલે આ જવાબ આવશે 0.12। ત્યાર પછી નંબર 3 ગોતવાનું કીધું છે તો કે p of a છેદ b dash એટલે કે a ખરા પણ b ઘટનાવાળા નહીં, તેની સંભાવના કેટલી છે? તો સૂત્ર મૂકી દો p of a માઈનસ p of a છેદ b। p of a કેટલા હતા અહીંયા? તો કે 0.54, a છેદ b 0.35 અને 54, 35 ને 5 40 અને બીજા આ થશે તો 35 ને 10 45 ને 10 55 કરીએ એટલે એક બાદ કરી નાખીએ એટલે કે 20.20 ને એક ઓછો કરી નાખીએ એટલે આ થશે 0.19। તો આની સંભાવના શું થવાની? 0.19। ત્યારબાદ નંબર 4 છે p of a dash છેદ b અને એની સંભાવના શું થવાની? સૂત્ર મૂકી દો તમે તો સૂત્ર થશે અહીંયા p of b માઈનસ p of a છેદ b। p of b કેટલા હતા? તો કે 0.69 માઈનસ 0.35, આનો જવાબ કેટલો થશે? તો કે 0.34। તો આ તમારો જવાબ નંબર 2 નો જવાબ, આ નંબર 3 અને આ છે નંબર 4 બરાબર છે। ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 8 એ ગણીએ। એમાં શું કીધું છે તો કે
કે એક્ઝામ્પલ નંબર 8 માં કીધું છે કે એક સંસ્થાના કર્મીઓમાંથી 5 કર્મીઓ ને વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવે છે. આ 5 કર્મીઓની વિગત નીચે પ્રમાણે છે અને આ સમૂહમાંથી એટલે કે આ 5 માંથી પ્રવક્તાના પદ ઉપર યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવામાં આવે છે અને જે વ્યક્તિ પસંદ થાય છે એ વ્યક્તિ એ પુરુષ હોવો જોઈએ અને અથવા તો 35 વર્ષથી વધારે ઉંમરનો હોય તેની સંભાવના શું થશે? તો પહેલી વસ્તુ તો એ કે તમને 5 કર્મીઓ આપેલા છે. કયા 5 કર્મીઓ છે? હરીશ, રોહન, શીતલ, એલિસ અને સલીમ. જેમાં 3 પુરુષો છે, 2 સ્ત્રીઓ છે અને આ એમની ઉંમર છે. આપણે શું સંભાવના ગોતવાની છે? આપણે સંભાવના ગોતવાની છે કે આ 5 માંથી કોઈ પણ એકને પસંદ કરવામાં આવે પ્રવક્તા તરીકે, તો એ પ્રવક્તા પુરુષ હોવો જોઈએ, સ્ત્રી ના હોવી જોઈએ. સંભાવના કેટલી છે ગોતવાની? જરૂરી નહીં કે આવું હોવું જોઈએ, પણ આપણને ગોતવાનું કીધેલું છે કે એ જે પસંદ કરેલો પ્રવક્તા છે કે જે યાદચ્છિક રીતે મળેલો પ્રવક્તા છે આપણને, એ પ્રવક્તા પુરુષ હોય અથવા તો 35 વર્ષથી વધારે વયનો હોય તો તેની સંભાવના કેટલી? બરાબર છે. તો આપણે આ જે 5 જે છે તો આપણે એને કહી દઈએ કે n બરાબર કેટલા છે આપણી પાસે? 5. ઘટના એ લઈ લઈએ. ઘટના એ શું છે? તો કે પ્રવક્તા પુરુષ છે અને ઘટના બી લઈ લઈએ કે 35 વર્ષથી વધારે છે અને ગોતવાનું શું? મારે ગોતવાનું a યોગ b, પણ મારે ગોતવું છે શું? પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ. અંદર નંબર 8 તો કે n બરાબર કેટલા છે અહીંયા? તો કે n બરાબર 5. કારણ કે 5 વ્યક્તિઓ 5 કર્મીઓની તમને માહિતી આપેલી છે એટલે 5 કર્મીઓ. પછી આપણે ધારી લઈએ કે ધારો કે ઘટના એ અને ઘટના એ આપણે કોના બરાબર કહીશું? તો ઘટના એ થશે કે પ્રવક્તા પુરુષ હોય. ઘટના એ થવાનું આપણા માટે પ્રવક્તા પુરુષ હોય. હવે પુરુષ હોય તો એની સંભાવના કેટલી હોય? તો કે p of a જો તો કુલ કેટલા હતા? 5. એમાંથી પુરુષ કર્મીઓ કેટલા છે? તો કે પુરુષ કર્મીઓ છે 3. નંબર 1, 2 અને 3. એટલે આની સંભાવના થવાની 3/5. પછી લઈ લઈએ ધારો કે ઘટના B એ શું છે? તો કે પ્રવક્તા નહીં લેવે, પણ એ જે પ્રવક્તા છે એની ઉંમર 35 વર્ષથી વધુ હોય એને આપણે શું કહી દઈએ? ઘટના B એટલે કે પ્રવક્તા 35 વર્ષથી વધુ વયના હોય અથવા તો વધુ ઉંમરના હોય તો એની સંભાવના p of b એ શું થશે? તો જો તો 35 વયથી વધુ ઉંમરના કોણ છે? તો કે 35 વયથી વધારે ઉંમરના, તો કે આ 1 અને આ 2, 1 અને 2 વ્યક્તિઓ થયા કે જે 35 વર્ષથી વધારે ઉંમરના છે. એક છે સલીમ અને બીજું છે શીતલ. એટલે કે 2 વ્યક્તિઓ થયા, 2/5 વ્યક્તિઓ. તો આ શું થાય? સંભાવના b કે 35 વર્ષથી વધુ વયના હોય. મારે ગોતવું છે શું? મારે ગોતવું છે 35 વર્ષથી વધુ વયના હોય અથવા તો પુરુષ હોય. તેની સંભાવના શું હશે? તો પહેલા આપણે એ પણ ગોતી લઈએ કે a/b એટલે કે પ્રવક્તા પુરુષ હોય અને પ્રવક્તા 35 વર્ષથી વધુ વયના હોય. એવા કોણ હશે? તો કે એવા તો એક જ હશે. કોણ? તો કે આ સલીમ એ પુરુષ પણ છે અને 35 વર્ષથી વધુના પણ છે. એટલે કે મારે અહીંયા જોવા જઈએ તો એ સંભાવના થશે a/b
એટલે કે પુરુષ વત્તા પુરુષ છે અને 35 વર્ષથી વધુ છે એની સંભાવના કેટલી થવાની 1 એના છેદમાં 5 તો આ આપણે સંભાવનાની ગણતરી કરી હવે ત્યારબાદ આવશે કે આપણે જે ગોતવું છે તે તો કે સંભાવના કોની તો કે પુરુષ હોય અથવા આવે એટલે શું થશે અહીંયા યોગગણ પુરુષ હોય એના માટે આપણી ઘટના એ યોગગણ 35 વર્ષથી વધુ ના હોય એના માટે આપણી ઘટના બી જવાબ શું આવશે તો કે p of a વત્તા p of b ઓછા p of a છેદ b p of a બરાબર 3 ના છેદમાં 5 p of b 2 ના છેદમાં 5 ઓછા 1 ના છેદમાં 5 કરો સરવાળો નીચે લસાવી લો 5 આ થવાના 3 વત્તા 2 ઓછા 1 3 ને 2 5 માઈનસ 1 એના છેદમાં 5 એટલે આનો જવાબ કેટલો આવશે 4 ના છેદમાં 5 4 ના છેદમાં 5 એટલે આનો જવાબ આવશે અંદાજિત 0.8 આ તમારી સંભાવના છે 0.8 બરાબર તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 8 ત્યાર પછીનો એક્ઝામ્પલ અતિ આયર્નિક એક્ઝામ્પલ કહી શકાય અને એકદમ જ આમ ભૂલ પડાવી જેવો એક્ઝામ્પલ કહી શકાય થોડો ટફ પણ છે સમજવા માટે એ એક્ઝામ્પલ નંબર 9 શું કહે છે અહીંયા તો કે અંક આપેલ છે તમને 0 1 3 5 અને 7 અંકોનો ઉપયોગ કરી 5000 થી મોટી પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન સિવાય ગોઠવણી કરતા 5 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની સંખ્યા બને તેની સંભાવના શોધો એટલે આ ચેપ્ટર નંબર 7 નો પણ કમ્બાઈન્ડ એક્ઝામ્પલ છે અને ચેપ્ટર નંબર 16 નો જે આપણા કન્સેપ્ટ છે સંભાવના એનો પણ બંનેનું કમ્બાઈન્ડ એક્ઝામ્પલ કહી શકાય જોઈએ નંબર 9 તો કે 0 1 3 5 અને 7 કુલ 5 અંકો મને આપેલા છે ખાલી સમજવા માટે આપણે લખીએ તો કે n બરાબર કેટલા અંકો છે તો કે 0 1 3 5 અને 7 આટલા અંકો છે હવે મને શું કીધું છે અહીંયા નંબર 1 કે પુનરાવર્તન સિવાય અથવા પુનરાવર્તન સહિત તો કે આપણે પહેલું ગોતીએ પુનરાવર્તન સહિત પુનરાવર્તન સહિત હવે પુનરાવર્તન સહિત કરીએ તો આપણે જેમ ત્યાં કરતા હતા સંચયમાં એવું જ કરી દઈએ તો કે મારે કેટલા અંકની બનાવવાની છે તો કે મારે બનાવવાની છે 4 અંકની તો પહેલા તો મને એ પ્રશ્ન થઈ જાય છે કે સાહેબ અહીંયા સંભાવના ગોતવાની છે કોની તો જો તમે સમજી લો વસ્તુ તો કે આ મને આપેલી છે સંખ્યાઓ એટલા અંકો આપેલા છે એ અંકોનો ઉપયોગ કરીને 5000 થી મોટી કેટલી સંખ્યા બને એ આપણે બંને માટે ગોતીએ અહીંયા આપણે લઈએ પુનરાવર્તન સહિત અને બીજું લઈએ આપણે અહીંયા પુનરાવર્તન સિવાય પુનરાવર્તન સાથે અને પુનરાવર્તન સિવાય ફક્ત પેલા એટલું ગોતીએ કે 5000 થી મોટી સંખ્યાઓ કેટલી બને હવે જો 5000 થી મોટી સંખ્યાઓ લેવાની છે પછી કેવી તો કે 4 અંકની 5000 એટલે 4 અંકની લઈ સંખ્યા ચલો 4 અંકની સંખ્યા લેવી છે તો 4 અંકની સંખ્યા કેવી હશે તો આવી રીતના 4 ખાના કરી દઈએ આ 1 આ 2 3 4 આ છે એનો એકમનો આ છે દશકનો આ છે 100 નો અને આ છે 1000 નો એવું અહીંયા 1000 100 દશક અને એકમનો દશક આવશે અહીંયા
હવે તમે જુઓ તો કે મારી પાસે કેટલી સંખ્યાઓ હતી તો કે 0 1 3 5 અને 7 હવે જો અહીંયા હજારના સ્થાનમાં હું 5 અથવા તો 7 મૂકું 5 અથવા તો 7 મૂકી શકું તો જ કહેવાય કે 5000 થી મોટી સંખ્યા થાય બરાબર છે એટલે કે મારે અહીંયા હજારના સ્થાનમાં બે પ્રકારે ગોઠવણી કરી શકાશે અહીંયા પણ હજારના સ્થાનમાં બે પ્રકારે ગોઠવણી કરી શકાશે ચલો આમાં કોઈ કન્ફ્યુઝન લગભગ તો નહીં હોય બરાબર છે હવે આ બે પ્રકારે ગોઠવણી કરી દીધી પછી અહીંયા તો પુનરાવર્તન કરી શકાય છે અહીંયા ધારો કે મેં 5 મૂકી દીધા પછી અહીંયા ગમે તેવું 5 મૂકી શકું છું એટલે કે આ માટે તો કે 100 ના અંકમાં આ 5 અંકમાંથી કોઈ પણ નો અંક એટલે કે 5 દશકના અંકમાં આ 5 માંથી કોઈ પણ નો અંક એટલે કે 5 અને આ એકમના અંકમાં આ 5 માંથી કોઈ પણ નો અંક એટલે કે 5 ના થવાના તો કે 5 નો ઘન એટલે કે 25 25 50 125 ગુણ્યા 2 એક કામ કરીએ આ કરીને જે 25 ના 5 દુ 10 એટલે 25 અને 10 આ જવાબ થવાનો 250 બરાબર છે અને આપણને શું કીધું હતું આપણને કીધું હતું 5000 કે 5000 થી મોટી નહીં ઘણીવાર અમે લે આજે તમે બનાવ્યું ક્રમ છે તો આજે ક્રમ છે એમાં એવું બને ને પહેલા શું લખવાનું 5000 પછી બધા 0 મૂકી દો બધા 0 મૂકો તો આ તો 5000 ની સંખ્યા થઈ ગઈ આ નથી લેવાની તો કઈ લેવાની છે આનાથી બધી મોટી તો આમાંથી મારે એક બાદ કરવી પડશે એટલે કે 5000 થી મોટી 4 અંકની સંખ્યા 5000 થી મોટી 4 અંકની સંખ્યાઓ કેટલી થવાની તો કે આ 250 એમાંથી એક બાદ કરો 5000 વાળી તો કેટલી વધશે તો કે 249 હવે હું આ બાજુ જોઈએ આ બાજુ એટલે કે પુનરાવર્તન સિવાય હવે ધારો કે અહીંયા 5 અથવા તો 7 બે માંથી કોઈ એક આવી ગઈ તો હવે શૂન્ય સ્થાનમાં કઈ સંખ્યા વધે તો કે આ 1 2 અને 3 અને આ બે માંથી જે એક આવી ગયું હોય એના સિવાય એટલે કે 4 બે સંખ્યા આવી ગઈ એટલે ધારો કે બે સંખ્યા આવી ગઈ એના પછી તો કે 1 2 અને 3 વધી તો કે અહીંયા આવશે 3 પછી તો કે હવે 2 વધી એટલે અહીંયા આવશે 2 અને આ બધાનો ગુણાકાર કરો તો જો તમને કેટલા મળશે તો કે આ થવાના 3 દુને 6 અને 4 દુને 8 8 6 48 સંખ્યાઓ બને કે જે 5000 થી મોટી છે બરાબર છે ખ્યાલ આવે છે કારણ કે રિપીટ નથી થવાની અહીંયા એકવાર અહીંયા 0 મૂકી દો બરાબર છે પછી અહીંયા કોઈ પણ સંખ્યા આવશે એ બધી 5000 થી મોટી થઈ જાય અથવા અહીંયા 0 મૂકો તો અહીંયા તો જે સંખ્યા આવશે ખાલી 5000 થી મોટી થઈ જવાની બરાબર એટલે અહીંયા મારે બાદ કરવાની જરૂર નહીં પડે એ ઓલરેડી 5000 થી તમને મોટી જ મળશે ખ્યાલ આવે છે તો આપણને આ કુલ સંખ્યાઓ થઈ એટલે કે આ જે 249 સંખ્યાઓ થઈ પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન સિવાયની 48 સંખ્યાઓ થઈ હવે આમાંથી આપણે એવી ગોતવાની છે કે જે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના એટલે કે આ 48 તો આપણા માટે શું થયું આપણા માટે ટોટલ થઈ નિદર્શાવકાશ થયો s આપણે શું થયું અહીંયા નિદર્શાવકાશ થયો અને હવે મારે ગોતવાનું છે કે 5 વડે વિભાજ્ય હોય તે સંખ્યા એટલે કે 5 વડે વિભાજ્ય હોય તો શું ખાસિયત હોય તો જો 5 વડે વિભાજ્ય હોય તો એનો આ એકમનો અંક જે છે આ જે એકમનો અંક એ એકમના અંકમાં કાં તો 0 આવે અથવા તો 5 આવે એવું ને અહીંયા કે જો એકમનો અંક હોય તો અહીંયા 0 આવે કાં તો 5 આવે પણ તફાવત શું થાય અહીંયા પુનરાવર્તન શક્ય છે અહીંયા પુનરાવર્તન શક્ય નથી જો પુનરાવર્તન અહીંયા થાય અહીંયા જો પુનરાવર્તન શક્ય થાય
તો અહીંયા જે આપણે લીધું હતું કે 5000 થી મોટી સંખ્યા અને પછી કેવી એકમનો અંક કેવો હોવો જોઈએ કે આ 0 અથવા 5 એટલે કે અહીંયા લિમિટેશન થઈ ગઈ શું લિમિટેશન થઈ તો કે પહેલા આ 2 તો હતા તે 5 થી મોટી હોવી જોઈએ એટલે પછી અહીંયા 5 આ એકમનો અંક છે એમાં તો બે જ સંખ્યા આવે આ 0 આવે અથવા તો 5 આવે એટલે એના માટે આપણે અહીંયા ગુણાકારમાં કેટલા કરીશું 2 બરાબર છે અને આમાં પણ ધારો કે અહીંયા હું મૂકી દઉં છું 5 પછી અહીંયા 0 પોસિબલ છે અહીંયા 0 પોસિબલ છે અરે આમાંય 0 અને પછી 5 ધરાઈ મૂકી રહી બરાબર એટલે આમાંય મારે એક બાદ કરવું પડશે તો કે પહેલા તો આનો જવાબ લખીએ કેટલા આવશે તો કે 5 દુ 10 5 દુ 10 100 સંખ્યાઓ એવી મળશે કે જે 5 વડે વિભાજ્ય હોય એમાંથી મારે 5000 ને બાદ કરવાની કારણ કે મારે એનાથી મોટી ગોઠવી છે એટલે કે 5000 થી મોટી 5 વડે વિભાજ્ય સંખ્યાઓ બરાબર કેટલા થવાના 99 શું કામ કારણ કે 5 વાળી આપણે એમાં બાદ કરી દીધી અહીંયા વિચારો અહીંયા શું થશે તો કે અહીંયા પુનરાવર્તન નથી થવાનું બરાબર તો પુનરાવર્તન નથી થવાનું તો અહીંયા એક વસ્તુ એ થાય કે જો અહીંયા 5 મૂકી દઉં તો અહીંયા 5 નહીં આવે અને જો અહીંયા 5 ના મૂકું તો અહીંયા 0 અથવા 5 બંનેનો ઉપયોગ કરી શકું તો અહીંયા એના માટે મારે અહીંયા બે કેસીસ પડશે કયા બે કેસ પડશે તો કે પહેલો કેસ કે જો એકમના અંકમાં એટલે કે એકમના અંકમાં બે સંખ્યા મળે એકમના અંકમાં બે સંખ્યા મળે હવે એકમના અંકમાં બે સંખ્યા મળે એટલે કે અહીંયા તો એક જ મળશે એને ગુણ્યા પહેલા આ ભરી દેવાની અહીંયા 0 આવે અથવા 2 આવે એ ભરાઈ ગયા અહીંયા અને બાકીની કેટલી સંખ્યા રહી તો કે બાકીની સંખ્યા રહી એ અહીંયા તો કે હવે દશકના સ્થાનમાં તો કે 2 આવી ગઈ તો કેટલી બાકી રહી હવે તો કે 3 વધી 3 આવશે અને દશકના સ્થાનમાં તો કે 2 1 2 ને 3 આવી ગઈ તો કે 3 કાઢમાં તો કેટલી વધશે અહીંયા આવે તો કે 2 વધશે આ એક કેસ થાય આ શું કર્યું આપણે તો કે એકમના અંકમાં બે સંખ્યા મળે અને જો બે ન મળે તો શું મળે તો કે એકમના અંકમાં એક સંખ્યા મળે હવે એકમના અંકમાં એક હોય તો અહીંયા શું હશે તો અહીંયા 2 હશે અહીંયા કેટલા હશે 2 એટલે બે સંખ્યા ગોઠવાઈ ગઈ તો કેટલી બાકી રહી તો 3 બાકી રહી હવે 3 ગોઠવાઈ ગઈ તો કેટલી બાકી રહી 2 બાકી રહી તો આટલા રીતે પોસિબિલિટી થાય બરાબર છે એટલે અથવા તો આ હશે અથવા તો આ હશે આ બે કેસીસ બની શકે છે કેવી રીતનું તો કે એકમના અંકમાં જો એકમના અંકમાં બે સંખ્યા કઈ 0 અને 5 હોય તો આમાંથી 5000 થી મોટી એટલે કે 5 અહીંયા આવી ગયો તો હવે ક્યાંય બીજો 5 નહીં આવે તો આ સંખ્યા 5000 થી મોટી કરવી હોય તો આમાંથી માત્ર ને માત્ર 7 જ મારે મૂકવા પડે એટલા માટે અહીંયા 7 અને અહીંયા આ બે માંથી કોઈ પણ એક 0 અથવા 5 એટલે કે બે સંખ્યા ગોઠવાઈ ગઈ આમાં એક સંખ્યા અહીંયા ગોઠવાની બે સંખ્યા અહીંયા ગોઠવાની ધારો કે અહીંયા 7 ગોઠવાના અહીંયા 5 ગોઠવાના તો હવે કેટલા વધ્યા તો કે 7 ને 5 આવી ગયા હવે 1 2 ને 3 વધ્યા તો અહીંયા 3 સંખ્યા આવી શકે અને હજી એક ગોઠવાઈ ગયા તો કેટલા આવી શકે 2 આવી શકે આ એક પોસિબિલિટી બીજી પોસિબિલિટી કઈ તો કે એકમના અંકમાં એક જ સંખ્યા હોય એક જ સંખ્યા એટલે 0 હોય તો કે 0 આમ ગોઠવાઈ ગયા પછી તો કે અહીંયા બે સંખ્યા હોઈ શકે છે આ અથવા તો આ એટલે આમાંથી પણ એક આવી ગઈ એટલે કે બે સંખ્યા ગોઠવાઈ ગઈ હવે કેટલી વધી તો કે અહીંયા 3 ને અહીંયા 2 આટલો ફરક આનો સંદર્ભ આપી દો તો જો કેટલા થશે કે આ થવાના 5
કંઈક ભૂલ થઈ લાગે છે. મિત્રો થોડી ભૂલ થઈ છે આપણે અહીંયા. મારે આપણે જે લખ્યું ને એકમના અંકમાં બે અંકો હોય તો આ વાત સાચી, પણ એક હારે બંને નહીં લેવાના. શું કામ? કારણ કે જો હું અહીંયા એકમના અંકમાં બે સંખ્યા લઈ લઉં 0 અથવા તો 5, હવે કે હું 0 લઈ લઉં, બરાબર છે, તો અહીંયા 5 પણ આવી શકે 7 પણ આવી શકે, તો આ કેસ બની ગયો. બરાબર છે. એટલે આપણે એકમના અંકને બે રીતે વહેંચી દઈએ કે જો એકમનો અંક 0 હોય તો કેવી રીતનું બને, અને જો એકમનો અંક 5 હોય તો કેવી રીતનું બને. અને આ બંને કેસમાં 5 વડે વિભાજ્ય છે. એટલે કે આપણે આને થોડું અલગ રીતે લખશું, એકમના અંકને બહાર આપીને. એટલે કે એકમનો અંક 5 હોય. હવે એકમનો અંક 5 હોય એટલે એકમનો એક અંક તો ગોઠવાઈ ગયો, 5 જ છે, ફિક્સ થઈ ગયું. તો કે અહીંયા 1000 નું સ્થાન છે. હવે 1000 નું સ્થાન તો કે એમાં બે સંખ્યાઓ શક્યતા હતી 5 અને 7, એમાંથી 5 અહીંયા ગોઠવાઈ ગઈ એટલે અહીંયા 1 આવશે. એટલે બે સંખ્યા તો ગોઠવાઈ ગઈ, 5 અને 7. તો બાકીની કેટલી સંખ્યા વધી? તો કે આ બે સંખ્યા વધી, એમાં કેટલી સંખ્યા આવી શકે? આ 3 આવી શકે, આ 2 આવી શકે. એટલે કે 3 ગુણે 6. પણ જો એકમનો અંક હું 0 મૂકી દઉં તો શું થાય? એટલે એકમનો અંક 0 અહીંયા મેં ગોઠવી દીધો. પછી અહીંયા બે શક્યતાઓ છે. કેટલી શક્યતાઓ છે? અહીંયા 2 5 થી મોટી થવાની, બરાબર છે. તો અહીંયા 2 અને 5 આવી શકે, 7 આવી શકે. એટલે કે અહીંયા 0 આવી ગયા. ધારો કે અહીંયા કેટલા આવી ગયા? 7 આવી ગયા. તો અહીંયા કેટલા આવી શકે છે? તો 3 આવી શકે અથવા તો 2 આવી શકે. એટલે કે 3, આ તો એમ નામ જ 3 2 પણ જે છે એ આનો ફેરફાર છે. કેમ? તો કે જો આમાં એકમના અંકમાં 5 હોય તો અહીંયા 5 નહીં આવે, અને જો અહીંયા 0 હોય તો અહીંયા 2 આવશે, 5 અને 7. આ આપણે કરવાનું હતું, આપણે ઊંધું કરી બેઠા હતા, બરાબર છે. અને આનો ગુણાકાર કેવો થવાનો? કે 3 દુ 6, 6 દુ 12, આ 12. હવે કાં તો આ વસ્તુ હશે અથવા તો આ વસ્તુ હશે. એટલે કે પુનરાવર્તન સહિત કુલ કેટલા થવાના? તો કે આ અથવા આ થાય, આ તો આ કેસ થવાનો અથવા તો આ કેસ થવાનો, આ ઉપરવાળો કેસ, આ તો નીચેવાળો કેસ. તો કે આ બંનેમાંથી કોઈ પણ એક કેસ થાય તો એની સંભાવના શું થવાની? તો કે 5000 થી મોટી. પુનરાવર્તન સિવાયની 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી થાય? તો કે 12 + 6 બરાબર 18. આટલી સંભાવના 18. આ તો આપણે સંખ્યા મળી. હજી આપણે સંભાવના ગોતવાની છે. સંભાવના કઈ? તો કે આની સંભાવના શું થવાની? તો કે આ માગેલ સંભાવના ડાયરેક્ટ લખી આપણે અહીંયા કે આપણને જે સંભાવના ગોતવાની કીધેલી છે એ સંભાવના બરાબર શું થાય? તો કે આ 99 જેટલા થાય. કેટલામાંથી? તો કે 249 માંથી. તો આ તમારો જવાબ. અને અહીંયા શું થશે? અહીંયા થશે માગેલ સંભાવના બરાબર 18 એના છેદમાં કેટલા આવશે? 48. અહીંયા છેદ ઉડી જાય. 6 તરીને 18, 6 તરીને 18, 8 6 48, 3 ના છેદમાં 8. તો આ તમારો જવાબ 3 એના છેદમાં 8. ઓકે. ત્યાર પછીનો છેલ્લો એક્ઝામ્પલ છે, બહુ નાનો છે, હું રકમ લખતો નથી, આપણે ખાલી એમ નામ અંદર સમજી લઈએ. શું કીધું છે? તો કે એક પેટીના તાળામાં
ચાર આંકડા લાગે છે. ઘણી વાર તમે કોઈ જોયું હશે કાર્ડો કે જેમાં તમે આવી રીતે નંબર ટ્વિસ્ટ કરો અને જે નંબર સાચો હોય તો તમારું કાઉન્ટ તરત જ તે ખુલી જાય. બરાબર છે. તો એવી રીતે ચાર આંકડા લાગે છે. એક પેટીના તાળામાં ચાર આંકડા લાગે છે. તેનામાં પ્રત્યેક પર 0 થી 9 સુધી અંક છાપેલા છે. તેમાં પ્રત્યેક પર 0 થી 9 સુધી અંક છાપેલા છે. તાળું ચાર આંકડાઓના એક વિશેષ ક્રમ આંકડાઓનું પુનરાવર્તન સિવાય અનુસાર જ ખુલે છે. તો આ વાતની શું સંભાવના છે? કોઈ વ્યક્તિ પેટીને ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે તો જોઈએ શું થશે. તો કે આ પેટી ઉપર એક્ઝામ્પલ નંબર 10 કે પેટી ઉપર 0 1 2 3 4 5 એમ કરીને 9. તો n બરાબર કેટલા થયા? તો કે આવા 10 આંકડાઓ આપેલા છે. એમાંથી મારે ચાર જ નંબર, ચાર જ અંક લેવાના થાય. અને આ લેવાના કેવા છે? તો કે પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સિવાય તો કે પહેલામાં 10 આવી શકે છે, બીજામાં 9 આવી શકે છે, ત્રીજામાં 8 આવી શકે છે અને એના પછી ચોથામાં 7 આવી શકે છે. આ તમે નો ગુણાકાર કરો 9 8 72 72 7 7 14 વધી આવે 1 અને આ થવાના 50 એટલે આ થશે 5040. તો આ કુલ થયા નંબર. બરાબર છે. આમાંથી કોઈ એક નંબર હશે. આ ચાર તો મને આટલા ક્રમ છે મળ્યા. આ આટલા 5040 માંથી કોઈ એક ક્રમચય મળશે. એટલે કે આપણને જે સંભાવના ગોતવાની કીધેલી છે એ માગેલ સંભાવના આ 5000 માંથી એક જ હશે જેનાથી લોક ખુલશે. કેટલામાંથી? 5040 માંથી. તો આ તમારી સંભાવના. ચલો મિત્રો, ત્યાર પછીના એક્ઝામ્પલ નંબર 11 શું કહે છે? તો કે રજાઓમાં વીણા એ ચાર શહેરો A B C અને D ની યાદચ્છિક રીતે ક્રમમાં યાત્રા કરી. તો શું સંભાવના છે કે પહેલું કે યાત્રા A ની કરી, A ની યાત્રા B ના પહેલા કરી. જોઈએ પહેલા તો વસ્તુ એ કે વીણા જે છે એ ચાર શહેરોમાં ગઈ. નંબર 11 કે વીણા ચાર શહેરો A B C અને D. બરાબર છે. તો કે પહેલા કયું શહેર લીધું, પછી કયું શહેર લીધું અને એના પછી કયું શહેર લીધું એ મને કેમ ખબર પડે? તો મારે ક્રમશઃ ગોતવા પડશે. તો કે કયું શહેર આવવાની શક્યતાઓ? તો કે ચાર માંથી કોઈ પણ એક. બીજું શહેર આવવાની શક્યતાઓ એના પછી. આમાં એના એ શહેરમાં બીજી વાર તો નહીં જ જાય એટલે પુનરાવર્તન તો નહીં થાય. અહીંયા અહીંયા 3, અહીંયા 2, અહીંયા 1. કુલ સંભાવના એટલે કે કુલ કેટલા થયા? તો કે આ થવાના 3 × 6 ને 6 × 24. અને આ 24 કયા હશે? આપણે ઝડપીની ઉપર મુદ્દે સરવાળો લખીએ. તો કે પહેલા A, પછી B, C અને D આવું થઈ શકે. અથવા A, B, D, C આવું થઈ શકે. આના સિવાય આવું ના હોય તો આવું થઈ શકે. A, B, A, C, B, D અથવા તો A, C, D, B. હવે આ થઈ શકે A, D, BC અને AD, CB. ચાલો A વાળા બધા પૂરા થઈ ગયા. હવે પહેલા B વાળા લઈએ તો શું થઈ શકે? તો કે BA CD એટલે BA DC. હવે આગળ રાખીએ C એટલે કે BC AD અને BC DA.
હવે આગળ રાખીએ આપણે ડી BDCA અને BDAC આ બી વાળા બધા પૂરા થઈ ગયા પછી કેટલા હવે સી વાળા લઈએ તો કે CD AB CD BA એના પછી CD આગળ B રાખીએ એટલે કે CB DA અને CB AD હવે આપણે આગળ રાખીએ A ને એટલે કે CA BD CA DB આ C ના પૂરા થઈ ગયા હવે D ના જોઈએ DA BC DA CB એના પછી DC BA અને DC AB હવે આગળ રાખીએ DB DBAC અને DBCA તો આટલા થવાના આ થશે તમારા 24 ચેક કરી લો 1 2 3 4 1 2 3 4 5 6 6 ચોક અને 24 આટલા થયા હવે આમાંથી આપણે પહેલું પૂછવું છે કે A ની યાત્રા પહેલા હોય A ની યાત્રા B ના પહેલા તો કેટલી જગ્યા છે તો કે A ની યાત્રા B ની પહેલા એટલે કે અહીંયા બધા કેવા આવશે તો કે A પહેલા આવતા હોય અને B પછી આવતા હોય એવા એટલે કે આ 1 2 3 4 5 6 આની આવે 7 8 9 10 11 12 આ 12 થયા બરાબર છે એટલે ધારો કે ઘટના ઈ ઘટના બરાબર શું કીધું આપણે તો એની યાત્રા B ના પહેલા કરે એની યાત્રા B ના પહેલા કરે તો એમાં કેટલા થવાના E બરાબર તો કે E બરાબર થવાના A B C D A B D C A C B D A C D B A D B C A D C B C D A B C A B D C A D B D A B C D A C B અને D C A B કેટલા થયા તો કે આ થશે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે કે આની સંભાવના E of E એના છેદમાં 12 ના છેદમાં કુલ કેટલા હતા 24 1/2 આવી રીતે સંભાવના કરવાની છે એના પછી શું કીધું છે તો કે A ની યાત્રા B ના પહેલા અને B ની યાત્રા C ના પહેલા તો એક ઘટનાને આપણે શું કહી દઈએ F જો F માં કયા આવશે તો કે F માં આવશે A પહેલા B એટલે આ તો ખરા જ અને આમાં કે ચેક કયા કરવાના તો કે B ની યાત્રા છે એ C ના પહેલા હોવી જોઈએ એટલે કે C પહેલા B આવતા હોય એવા કેટલા છે તો કે આમાં C B પહેલા છે આ પણ C B પહેલા છે આની આવે આ આવશે આની આવે C આગળ છે આમાં C આગળ છે આમાં C આગળ છે આમાં આ આવશે પછી આની આવે આ પણ નહીં આવે તો કેટલા આવશે આમાં આવશે બસ 4 આનો જવાબ શું થવાનો આની સંભાવના થવાની કે P of F બરાબર 4 એના છેદમાં કુલ કેટલા થશે 24 જવાબ આવશે 1 ના છેદમાં 6 તો આ તમારો જવાબ એવી જ રીતે બીજું કરવાનું છે બરાબર છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ એના પછીનો એક્ઝામ્પલ તો બાકીનો જે એક્ઝામ્પલ છે એના જેવા મેં લખ્યા પણ નથી એ તમે જાતે કરી લેશો તમને આવડશે બહુ ઈઝી છે ત્યાર પછીનો એક્ઝામ્પલ છે કે જ્યારે તાશના 52 પત્તાની ટોકરીમાંથી 7 પત્તા પસંદ કરવામાં આવે છે અને એ 7 પત્તા પસંદ કરેલા હોય તેમાંથી
નંબર 1 બધા જ ભાગશાનો સમાવેશ થાય, નંબર 2 ત્રણ ભાગશાનો સમાવેશ થાય, નંબર 3 ઓછામાં ઓછા ત્રણ ભાગશાનો સમાવેશ થાય, તે ઘટનાની સંભાવના શું હશે? તો જો પહેલી વસ્તુ તો એ કે 52 પત્તા છે બરાબર, એમાંથી 7 પત્તા પસંદ કરવાના છે, એટલે કે 52 માંથી 7 પત્તા પસંદ કરવાના છે. તો કુલ જે છે આપણા s બરાબર શું થવાનું? તો કે 52 પત્તાની ચોકડીમાંથી જે તમે 7 પસંદ કરો છો એ બરાબર. અને હવે બીજું શું કીધું હતું? તો કે નંબર 1 તો કે આ જે 7 પસંદ કર્યા એમાં બધા શું હોય? બાદશાહ. તો બાદશાહ કેટલા હોય? બધા જ બાદશાહ હોય. તો કે બાદશાહ તો 4 હોય અને 4 માંથી 4 લઈ લેવાના બરાબર. તો કેટલા બાકી ગયા? 3 બાકી ગયા. તો કેટલામાંથી પસંદ કરવાના? તો કે 52 હોય આટલામાંથી પસંદ કરવાના. અને આની સંભાવના તો કે આના છેદમાં 52 c 7 આ તમારી સંભાવના છે. સાવ સહેલું. ચાલો ત્યાર પછીનું નંબર 2 શું કીધું તમને એમાં? કે 3 ભાગશાનો સમાવેશ થાય. હવે 3 ભાગશાનો સમાવેશ થાય એટલે કે અહીંયા 4 માંથી મારે કેટલા ભાગશા લેવાના? 3 ભાગશા. હવે 4 ભાગશા હતા એમાંથી 3 ભાગશા સિલેક્ટ કરી લીધા, તો અહીંયા કેટલા વધશે? તો કે અહીંયા 48 પત્તામાંથી મારે 4 પત્તા લેવાના અને એને 52 c 7 વડે ભાગી દો, જે આવે એ તમારી આ બીજી સંભાવના બરાબર છે. ચાલો એના પછી નંબર 3 કીધું છે કે ઓછામાં ઓછા 3 બાદશાહ હોય તેની સંભાવના કેટલી? હવે ઓછામાં ઓછા 3 બાદશાહ હોય તો એના માટે આપણે ત્યાં ખબર છે ટેબલ બનાવતા હતા. તો કે ઓછામાં ઓછા 3 બાદશાહ હોય તો શું હોય? તો કે કાં તો 3 હશે અથવા તો કેટલા બાદશાહ હશે? 4. જો 3 બાદશાહ હોય તો સંભાવના શું આવશે? આ રીતની. અથવા તો 4 હોય તો શું આવશે? તો કે સંભાવના આ આવશે. 3 હોય તો આ 3 હોય તો નીચેનું, 4 હોય તો ઉપરનું. ઓછામાં ઓછું 3 એટલે કે આ અથવા તો આ. ખ્યાલ આવે છે? એટલે કે અહીંયા નંબર 3 માં આપણે શું કીધું છે? તો કે ઓછામાં ઓછા 3 બાદશાહ આવે. તો જો 3 બાદશાહ આવે તો શું હોય? અને 4 બાદશાહ આવે. 3 થી ઓછામાં ઓછા 3 થી વધુ પણ આવી શકે ખરા? એને અહીંયા લખી દઈએ. તો 3 બાદશાહ આવે તો એનો જવાબ કયો આવે? આ ઉપરનો. એટલે કે 4c4 એને ગુણ્યા 48c3 વત્તા અહીંયા આવશે 4c3 એને ગુણ્યા 48c4 એના છેદમાં 52c7. આ તમારો જવાબ બરાબર છે. કાં તો આ હશે અથવા તો આ હશે, અથવા કીધું એટલે સુધી જાય સરવાળો અને એના છેદમાં કુલ. તો આ તમારો જવાબ છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 13 એ શું કહે છે? તો કે એક્ઝામ્પલ નંબર 13 માં એવું કીધેલું છે કે આ તમારે સાબિત કરવાનું છે સૂત્ર સાબિત કરીએ. બહુ ઈઝી છે. ડાબા બરાબર જબા લાવવાનું છે ખાલી. તો લખી લઈએ ડાબા બરાબર નંબર 13. ડાબા બરાબર શું આપેલું છે? તો કે p of a યોગ ગણ b યોગ ગણ c. ધારી લઈએ કે ધારો કે b યોગ c બરાબર આપણે કહી દઈએ કોક e છે બરાબર. અને એની સંભાવના b યોગ c બરાબર શું થશે? p of e. એટલે આ શું થવાનું? આ થવાનું p of b વત્તા p of c અને p of b છેદ c બરાબર શું થવાનું? p of e. આટલું થવાનું. આ રાખી દઈએ. હવે ફરી પાછું ડાબા બરાબર લઈ લઈએ. ચાલો તો ભૂસી નાખીએ. અહીં સોલ્વ કરીએ. ડાબા બરાબર શું આપેલું છે? તો કે p of a યોગ b યોગ c. તો કે a યોગ b બરાબર મેં શું કીધું? મેં કીધું અહીંયા e. સૂત્ર મૂકી દો યોગ ગણનું. તો p of a વત્તા p of e
માઇનસ p ઓફ a છેદ e. ચલો p ઓફ a એમ ના એમ p ઓફ e એની કિંમત મૂકી દો, આ થવાની p ઓફ b વત્તા p ઓફ c માઇનસ p ઓફ a અને b છેદ c માઇનસ અહીંયા કિંમત મૂકી દો તો કે p ઓફ a છેદ b યોગ c આ e ની કિંમત છે, બરાબર. અને અહીંયા વિભાજનનો નિયમ લાગુ પડશે એટલે આ થવાનું p ઓફ a વત્તા p ઓફ b વત્તા p ઓફ c ઓછા p છેદ c અને માઈનસ અને અહીંયા થશે તો કે છેદની વાત a છેદ e એટલે e બરાબર b યોગ c એટલે આ થવાનું અહીંયા a છેદ b અને યોગ ગણ a છેદ c એટલે આ થવાનું p ઓફ a છેદ b યોગ ગણ a છેદ c અને અહીંયા ફરી પાછું યોગ ગણનું સૂત્ર એટલે કે આ p ઓફ a p ઓફ b p ઓફ c માઈનસ b છેદ c આ તો એમનું એમ જ. અને હવે અહીંયા ફરી પણ સૂત્ર લાગે તો આ શું થવાનું તો કે પહેલા એકવાર r આની સંભાવના વત્તા બીજી વાર આની સંભાવના અને બાદબાકી કરીને આ બંનેનો છેદગણ એટલે કે આ શું થવાનું આ થવાનું a છેદ b છેદ c આવું થશે. કૌંસ પર નાખો જે આવે એ તમારો જવાબ એટલે કે p ઓફ a p ઓફ b p ઓફ c માઈનસ b છેદ c માઈનસ p ઓફ a છેદ b માઈનસ p ઓફ a છેદ c માઈનસ માઈનસ પ્લસ p ઓફ a છેદ b છેદ c બરાબર જવાબ. ડાબા બરાબર આ લઈને ચાલતો હતો, જવાબ બરાબર આ મને મળ્યું તો આ તમારો જવાબ છે. સાવ સરળ. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 14 અને આજના ચેપ્ટરનો આ લેક્ચરનો છેલ્લો એક્ઝામ્પલ શું કહે છે તો કે એક રિલે દોડમાં 5 ટુકડીઓ a b c d અને e છે, જેમાંનું પહેલું કે a b c અને d ક્રમમાં પહેલા સ્થાને એટલે કે આ a પહેલા સ્થાને આવે, b બીજા સ્થાને આવે અને c ત્રીજા સ્થાને આવે તેની સંભાવના શું હશે, બરાબર છે. તો પહેલી વસ્તુ તો એ કે a b c અને d એ તમને ટુકડી આપેલી છે તો એ ટુકડીઓને પહેલા કેટલા ક્રમમાં ગોઠવી શકાય એ આપણે જોઈ લઈએ. તો કે ટુકડી કેટલી ટીમ આપેલી છે તમને અહીંયા નંબર 14 માં a b c d અને e એમાંથી 3 પહેલા આવી શકે તો કે આ 1 2 અને 3 એટલે કે અહીંયા 5 માંથી કોઈ પણ આવી શકે, અહીંયા 4 માંથી કોઈ પણ આવી શકે, અહીંયા 3 માંથી કોઈ પણ આવી શકે. એટલે આનો જવાબ કેટલો થવાનો કે 60 તો કેવા થયા 3 છે. એમાં આપણને કીધું છે શું તો કે a b અને c પહેલા બીજા અને ત્રીજા ક્રમે આવે તેની સંભાવના શું હશે, બરાબર છે. તો પહેલા ક્રમે a, બીજા ક્રમે b, ત્રીજા ક્રમે c એની સંભાવના તમારે ગોઠવવાની હોય એટલે ઉત્તર એક જ બને, બીજો કોઈ કેસ બનશે જ નહીં. એટલે કે આ થવાનું 1/60 આ પહેલી સંભાવના. પછી બીજું શું કીધું તો તમને a b અને c પ્રથમ સ્થાને પણ કોઈ પણ એટલે કે તો કે અહીંયા a b c માંથી કોઈ પણ એક પહેલા સ્થાને હોવું જોઈએ તેની સંભાવના કેટલી, બરાબર છે. તો મારે ગોઠવું છે અહીંયા તો કે પહેલા તો a ક્યાં આવી શકે તો કે આ પહેલા સ્થાનમાં a પણ આવી શકે, b પણ આવી શકે અને c પણ આવી શકે. એટલે આની સંભાવના થશે 3. ખાલી ક્રમ છે ગણાવું છું 3 ગુણ્યા 3, બરાબર છે. પછી b પણ થઈ શકે 3, c પણ થઈ શકે ક્યાં સુધી
3 સુધી, બરાબર છે. એટલે કે અહીંયા તો કે પહેલા સ્થાનમાં A B C 3 માંથી કોઈ પણ આવી શકે, બીજા સ્થાનમાં B A અથવા તો C એમાં કોઈ પણ આવી શકે, ત્રીજા સ્થાનમાં કોઈ પણ એક આવી શકશે A B C માંથી. એટલે કે અહીંયા જે 3 ખાના ગોઠવ્યા એમાં A B C જ લાવવાના છે, બીજું કોઈ નહીં, ગમે ત્યાં આવી શકે. અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય. જો અહીંયા આવી ગયું તો અહીંયા BC આવશે, અહીંયા આવી ગયું તો અહીંયા BC આવશે, અહીંયા આવ્યું તો અહીંયા BC આવશે. એટલે કે આ જે 3 ખાના છે એને 3 માં ગોઠવવાના છે. એટલે કે આપણે ગોઠવવાનું છે 3p3, એટલે કે 3 ફેક્ટોરિયલ એના છેદમાં 3 માઈનસ 3 ફેક્ટોરિયલ. જવાબ શું આવશે? 3 ફેક્ટોરિયલ. એટલે આનો જવાબ આ જ આવશે 3 ફેક્ટોરિયલ. એટલે કે 3 ગુણ્યા 6. અને આની સંભાવના શું થવાની? તો કે માગેલી સંભાવના 6 ના છેદમાં 60 બરાબર 1 ના છેદમાં 10. તો આ ગમે તે સ્થાને આવે A B અને C પહેલા બીજા ત્રીજા સ્થાને, તો એની સંભાવના થવાની 1 ના છેદમાં 10. તો મિત્રો આ સાથે આપણે અહીંયા ચેપ્ટર નંબર 16 સંભાવના અહીંયા પૂરું કરીએ છીએ. અને હવે પછી નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે મળીશું. ત્યાં સુધી આવજો.